છે કે લખપતનો વિસ્તાર હંમેશા જે છે એ કોંગ્રેસ તરફથી જ્યારે થતું હોય છે મતદાન, તો કદાચ એનો રાગદ્વેષ રાખવામાં આવે છે. માત્ર જે છે અંતરિયાળ વિસ્તાર ગણીને વિકાસના ફળો અહીંયા નથી પહોંચતા, તો એની પાછળ તંત્રની ઉદાસીનતા છે કે પછી કોઈ પૂર્વગ્રહ રાખવામાં આવે છે. ભારતના 543 તાલુકા અતિ પછાત હોય એમાં એક લખપત પણ છે. લોકોને લાઈન કચેરીમાં જમીન નથી આપી. અત્યારે ઉદ્યોગોને તમે જો ખાવડાની અંદર 2-2 લાખ એકર જમીન આપી હોય તો કલેક્ટર શ્રી એક પગ ઉપર ઊભા રહી અને આપે છે. સરહદ સાચવશું તો જ રાષ્ટ્ર સાચવશે ને. સરહદ પર લોકો ટકી રહે એના માટે સાહેબ લોકોને સૌથી પહેલા પોતાનું ઘર ચલાવવા રોજગારી જોઈશે. અત્યારે 2 કંપની સિમેન્ટની ચાલે છે, અદાણી છે, અલ્ટ્રાટેક છે, બધાનું સાહેબ વર્ષોથી ડીએનએમ ફંડ જ્યારે કલેક્ટરમાં જતો હોય તો સાહેબ કલેક્ટરને ખબર ન પડતી હોય, પણ કલેક્ટરની મજબૂરી હોય, કારણ કે ઉપર સરકારની નિયત ન હોય કામ કરવાની. ત્યારે આજે અમે દુઃખી છીએ. જયમલસિંહભાઈ, લખપત તાલુકામાં 99 રેવન્યુ વિલેજ અને 33 ગ્રામ પંચાયતો, 107 પ્રાથમિક શાળાઓ, 427નું મહેકમ, અત્યારે 50% મહેકમ ખાલી છે. નમસ્કાર મિત્રો, મા ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે મારી ટીમ આવી છે ગુજરાતનો અંતરિયાળ જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો, અને કચ્છ જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર એટલે કે અબડાસા વિધાનસભા, અને એમાં અંતરિયાળ જે તાલુકો છે એ લખપત. તો મિત્રો, ખાસ કરીને જ્યારે પણ સરહદને સાચવવી હશે, સરહદને જ્યારે ધમધમતી કરવી હશે, ત્યારે ત્યાં વિકાસના ફળો પહોંચાડવા પડશે. માત્ર વાતો કરશું અને સંકલનમાં મુદ્દાની ચર્ચા કરશું એનાથી વિકાસ થતો નથી, કારણ કે આઝાદીના 7.5 દાયકા પછી પણ આજે લખપત વિકાસને ઝંખે છે. મુખ્ય મથક દયાપર ને બાદ કરતા જે તમે વિસ્તારના જોવો છો, ત્યાં કને મુસ્લિમ બિરાદરોને બાદ કરતા હવે લોકો ત્યાં રહેવા કરતા હવે શહેર તરફ ભાગે છે. અને ગાંધીજીને આ સૌથી વધારે દહેશત આઝાદી સમયે હતી કે ગામડા જો શહેર તરફ ભાગશે તો આ દેશનો વિકાસ ક્યારે પણ નહીં થઈ શકે. તો શા માટે લોકો ભાગે છે? શા માટે વિકાસના ફળો અહીંયા સુધી પહોંચતા નથી? ઘણા બધા પ્રશ્નો છે. એક પ્રશ્ન રાજકીય એ રીતે પણ છે કે લખપતનો વિસ્તાર હંમેશા જે છે એ કોંગ્રેસ તરફથી જ્યારે થતું હોય છે મતદાન, તો કદાચ એનો રાગદ્વેષ રાખવામાં આવે છે. આ પણ એક પ્રશ્ન સપાટી ઉપર આવે છે. કે પછી આ વિસ્તારને ભારતનું કોઈ અંગ ન ગણીને માત્ર જે છે અંતરિયાળ વિસ્તાર ગણીને વિકાસના ફળો અહીંયા નથી પહોંચતા, તો એની પાછળ તંત્રની ઉદાસીનતા છે કે પછી કોઈ પૂર્વગ્રહ રાખવામાં આવે છે. આ બધા જ પ્રશ્નો સપાટી ઉપર આવ્યા છે. અને આજે કિસાન દિવસ છે. આજે ગુરુદ્વારા લખપતના ઉત્સવની ઉજવણી પણ ત્યાં ચાલુ રહી છે. મોરારી બાપુની કથાની તૈયારીઓ પણ ચાલી રહી છે. તો ઘણા બધા મુદ્દાને લઈને હું આવ્યો છું. જયમલસિંહ જાડેજા, આપને સ્વાગત કરું છું. અને આજે બંને મહાનુભાવોની ઓળખાણની કોઈ જરૂર નથી. મામદભાઈ અત્યારે એક એવો ચહેરો છે, વિધાનસભામાં પહેલી જ વખત જે છે દાવેદારી નોંધાવી અને એમણે દેખાડી દીધું કે આ વિસ્તારમાં એમની તાકાત કેટલી છે. રાયમા સાહેબ જે છે, હુસેનભાઈ, એમની પણ કોઈ ઓળખાણની જરૂર નથી. આ બંને મહાનુભાવો સાથે મારે ચર્ચા કરવી છે કાલના સંકલનના મુદ્દાની. પ્રદ્યુમનસિંહ જાડેજા સ્થાનિક ધારાસભ્ય કોંગ્રેસમાં હતા અને ત્યારબાદ પક્ષ પલટો કરીને ભાજપમાં જતા રહ્યા. અને આજે જે ગઈકાલે શનિવારે, ત્રીજા શનિવારે સંકલન બેઠક હતી, ત્યારે કલેક્ટરના અધ્યક્ષસ્થાને આ બધા મુદ્દાઓની ચર્ચા થઈ. એમાં એમણે પોતાના પ્રશ્નો મૂક્યા છે. એ પહેલા હું બંનેનું જે છે હું સ્વાગત કરું છું, બંનેને આવકારું છું અને એમના મુદ્દાની ચર્ચા કરશું. કિસાનનો મુદ્દો છે, કિસાન દિવસ છે આજે, તો ખેડૂતોના પ્રશ્ન વિશે મામદભાઈ વાત કરશે અને અન્ય મુદ્દાની વાત જે છે એ રાયમાભાઈ કરશે. તો આપણે ગઈકાલે જે પરમ દિવસે શનિવારે જે મુદ્દાની ચર્ચા થઈ છે પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા, એમની હું વાત કરું એ પહેલા બંનેનો પરિચય લઈ લો. મોહમ્મદભાઈ, તમારો પરિચય અમારા દર્શકોને આપો, કારણ કે જિલ્લા પંચાયતની મહત્વની બેઠક ઉપર આપ અત્યારે ત્યાં પ્રતિનિધિત્વ કરો છો જિલ્લા પંચાયતમાં. તો આપનો પરિચય આપો. સાહેબ, હું મારો પરિચય આપું. હું દયાપર જિલ્લા પંચાયત નવાપર જિલ્લા પંચાયતનું સભ્ય છું અને 2022માં અબડાસા વિધાનસભા લડ્યો હતો. હું આભાર માનું છું આશાપરા મા ન્યૂઝનું કે આવા અંતરિયાળ વિસ્તારની અંદર લોકોની સમસ્યાની જ્યારે સમીક્ષા કરતા હોય અને લોકોની પરિસ્થિતિ જાણવા આવતા હોય, ત્યારે તમામ ભારતના ચેનલો હોય, આ માધ્યમથી તમામને કહું છું કે બધે જ્યારે ભારતના 543 તાલુકા અતિ પછાત હોય એમાં એક લખપત પણ છે. અને લખપત જ્યારે પાકિસ્તાનને અડી બોર્ડર ઉપર આવેલો છે, અહીંયા વિકાસની વાત કરીએ તો અમારી અનેક સમસ્યા છે. પહેલી સમસ્યા તો અમારી પાણીની છે. પીવા માટે પાણીનું હોય. જમલજીભાઈ, એનાથી વિશેષ શું હોય? જી, તો હું મામદભાઈ પાસે આવીશ, કારણ કે એમનો પરિચય લઈને પાણીનો પ્રશ્ન જે છે અત્યારે વિકટ પરિસ્થિતિ. તમારો પરિચય આપજો, ત્યારબાદ આપણે પ્રશ્નોત્તરી શરૂ કરશું. અને મામદભાઈ પાસે મારે પાણી અને ખેડૂતની વાત કરવી છે, જગતના તાતની વાત કરવી છે. આપનો પરિચય અમારા દર્શકોને. જયમલસિંહભાઈ, આપના માધ્યમથી હું મારો પરિચય આપ્યો. મારું નામ હુસેન રાયમા છે. હું પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત અને લખપત તાલુકાનો એક સામાજિક કાર્યકર છું. સૌથી પહેલા તો હું આપને જે મામદભાઈ કીધું અભિનંદન આપું છું કે સરહદના લાસ્ટ તાલુકામાં આવી અહીંની સ્થાનિક સમસ્યા સાંભળવા માટે તમે આવ્યા છો. અને હું આપના માધ્યમથી બીજા પત્રકાર ભાઈઓને પણ કહું છું કે લોકશાહીમાં, ભારતની લોકશાહીમાં કે કોઈ પણ લોકશાહીમાં
પત્રકારિતા લોકશાહીનો ચોથી જાગીર છે. ભારત દેશને આઝાદી અપાવવામાં પણ જે તે સમયે પત્રકારિતા ખૂબ ભાગ ભજવ્યો હતો અને સાચા ઈમાનદાર નિષ્ઠા અને પત્રકાર ધર્મ બજાવે તો ગમે તેવી સલ્તનતો પણ ખોટી સલ્તનતો જાલિમ સલ્તનતો પણ પત્રકાર બદલે છે. તો આપનો લખપત તાલુકાની સમગ્ર પ્રજા વતીથી હું આવકારું છું અને આપના માધ્યમથી લખપત તાલુકાની પ્રજાના પ્રશ્નો સરકાર સુધી જશે અને નિરાકરણ આવશે એવી હું આશા રાખું છું. હુસેનભાઈ પાસે આપણે વાત કરશું કારણ કે એ તાલુકા પંચાયતના જે છે લખપત તાલુકાના પ્રશ્નો અને મામદભાઈ પાસે કારણ કે એમને વિધાનસભા લડેલી છે એટલે મારે નખત્રાણાની પણ વાત કરવી છે, અબડાસાની પણ વાત કરવી છે અને લખપત તાલુકા 3 તાલુકાનું સંકલન જે છે એ મામદભાઈ પાસે જાણશું. એ પહેલા પ્રદ્યુમનસિંહ જાડેજા જે પરમ દિવસે શનિવારે જે મુદ્દા ઉપાડ્યા સંકલન બેઠકમાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા ખેડૂતોને પાકના નુકસાનીને વળતર મળે એવી વાત કરી છે. મિત્રો ફ્લડ આવ્યું છે એને ખાસો ટાઈમ થયો છે તો પછી આ પ્રશ્ન સંકલનમાં ઉપાડવાનો પ્રશ્ન એ જ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ગોકળ ગાય પ્રગતિ થઈ રહી છે. ઢોરા હાજીપીર રોડનું કામ એ જે છે એ થવું જોઈએ. ખનીજ લીઝ નિયમન, ખનીજ ચોરીમાં સરકારને કેટલું નુકસાન થાય છે અને એ મુદ્દો જ્યારે ઉપાડવો પડે ભાજપના ધારાસભ્યને એ પણ એક મોટો સવાલ ઉભો કરે છે. ખાનગી કંપની દ્વારા ગેરકાયદે પાડા બનાવતા નજીકના ગામોમાં પાણી ભરાવાની સમસ્યાઓ, પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતી સમસ્યાઓ. તો પછી સાહેબ 30 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન જ્યારે ગુજરાતમાં હોય તેમ છતાં આ પ્રશ્નો અત્યારે સપાટી પર છે. નર્મદાના પાણીનો અપૂરતો પુરવઠો, સ્થાનિક કંપનીઓમાં રોજગારી અને આ મુદ્દે મામદભાઈ અને હુસેનભાઈ અને સમગ્ર જે છે અહીંયા સ્થાનિક નેતાઓ પ્રશ્ન ઉપાડ્યા છે કે ભાઈ શા માટે રોજગારી નથી આપતા, પવનચક્કીમાં CSR શા માટે નહીં, ત્યાં સ્થાનિક રોજગારીમાં જો હમણાં જ હું થોડા દિવસ પહેલા મામદભાઈ સાથે મુલાકાત થઈ કે જો 4 લોકોને એક પવનચક્કીમાં રોજગારી મળે તો વિચાર કરો અહીંયા કેટલી પવનચક્કી છે. તો અહીંયા આપણે રોજગારીનો પ્રશ્ન જ સોલ્વ થઈ જાય તો આ મુદ્દો પણ એમણે ઉપાડેલો. ત્યારબાદ નર્મદા પાણી બાદ એમણે સ્થાનિક કંપનીમાં રોજગારીનો મુદ્દો ઉપાડ્યો. સિંચાઈ વિભાગ હસ્તગત સ્ત્રોતના નવા કામો થવા જોઈએ. ખેડૂતોને વૃક્ષો માટે ઉછેર માટે લીઝની જમીન ફાળવવી, આ મુદ્દો બહુ સરસ ઉપાડ્યો છે પ્રદ્યુમનસિંહે, એને ચોક્કસ અભિનંદન આપવા જોઈએ. કોઠારા માનપુરા પુલ અને રસ્તાના કામ, કસ્તુરબા ગાંધી વિદ્યાલય કામની પ્રગતિ, ભારે વાહનોમાં નીતિ નિયમોનું પાલન બાબતે પ્રશ્નો ઉપાડ્યા છે. મહમદભાઈ પાસે આપીશ. 3 તાલુકાનું પ્રતિનિધિત્વ એમણે કરી ચૂક્યા છે. ત્યારે મહમદભાઈ ખાસ કરીને હાર જીત સવાલ નથી પણ તમે જે લડત આપી છે, તમારી જે ફાઇટ હતી, તમારા જ્યારે હું લાઈવ કરતો હતો ત્યારે એમ દેખાતું હતું કે મહમદભાઈ જીતની બહુ નજીક જાય છે. પછી પરિણામ જે કંઈ પણ આવ્યું પણ 3 તાલુકાના પ્રશ્નોમાં આજે કિસાન દિવસ છે, ખેડૂતોની વાત કરવી છે, પાણીના પ્રશ્નોની વાત કરવી છે, શું કહેશો? જયમલજીભાઈ, હાર જીત એ સિક્કાના 2 બાજુ છે. ઘણી વખત જ્યારે પ્રજાના પ્રશ્નો હોય, તમે હમણાં 3 તાલુકાની પ્રતિનિધિની વાત કરી તો અત્યારે હું કચ્છનું પ્રતિનિધિત્વ કરું છું કારણ કે જિલ્લા પંચાયત સભ્ય 40માંથી ક્યાંથી ચૂંટાઈ મહત્વ નથી કારણ કે કચ્છનું પ્રતિનિધિત્વ છે. અને જ્યારે હું ગુજરાતનું વિધાનસભાનું ઇલેક્શન લડતો તો ભલે અબડાસાથી લડું પણ એ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરાય. અત્યારે પ્રદ્યુમનસિંહ ભલે અબડાસાથી ચૂંટણા હોય પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. અત્યારે વિનોદ ચાવડા સાંસદ કચ્છના હોય પણ એ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે એટલું હું જાણું છું લોકશાહીની અંદર. પણ દુઃખ એ બાબતનું છે જ્યારે ખેડૂતોની વાત આવે, કિસાનોની વાત આવે, આજે જ્યારે કિસાન દિવસ છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ભારતની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય 25-30 વર્ષની ગુજરાતની અંદર અને જે લોકોએ સાંથણીમાં જમીન આપી હોય, જે તે વખતની પાર્ટીઓ કોંગ્રેસ સરકારની પાર્ટી હોય પણ એ લોકો દરદ જાણતા હોય કે કિસાનની હાલત શું હોય અને કિસાન થકે જય જવાન જય કિસાન 2 પ્રશ્નો ઉપર જ્યારે ભારતનું નિર્ભર વધારે આધાર હોય ત્યારે હું એટલો ચોક્કસ કહીશ. પણ કિસાન વિશે આ લોકો સહાય નથી આપતા તો કારણ કે 25-30 વર્ષમાં એ લોકોએ સાંથણી નથી કરી, લોકોને લાઈન કચેરીમાં જમીન નથી આપી. અત્યારે ઉદ્યોગોને તમે જો ખાવડાની અંદર 2-2 લાખ એકર જમીન આપી હોય તો કલેક્ટર શ્રી એક પગ ઉપર ઊભા રહી અને આપે છે. લોકોને સાંથણી માટે રહેવા માટે જો પ્લોટ આપવું હોય તો પણ અધિકારીઓ અચકાવે છે. 1000 જાતની કેવરી કાઢે, ગરીબ માણસ દયા પર ધક્કા ખાય પેપરથી અહીંયા આવી તો એ લોકોને રહેવા માટે પ્લોટ નથી આપતા. રહી વાત આ લોકો દબાણોની વાત કરે, સાહેબ કિસાન ઉપર એ લોકો ક્યારે કામ નથી કર્યો. અગાઉ પણ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ આવ્યા હતા, મને કે મામદભાઈ તમે પ્રવચન કરો ને, કિસાન મેળો હતો. મેં સાહેબ તમને કિસાનને લાગે કે બગડે? જે લોકોએ જમીન આપી હોય તમે અત્યારે ઉદ્યોગોને આપો છો, 5-5 એકર જમીન ગરીબ માણસોને સાંથણીમાં આપો. અત્યારે તમે આદિવાસીની હાલત જો, કોંગ્રેસ સરકારે આ લોકો જળ અને જંગલ ઉપર અધિકાર કોનું હોય? ભારતની ગરીબ પ્રજાનું હોય. અત્યારે તમામ અધિકારો છીનવી લીધા છે. કિસાનો માટે આ સરકારે ક્યારે કાંઈ કર્યો નથી અને કરવા માંગતા નથી. આ રહી વાત, હમણાં શક્તિસિંહ જ્યારે પ્રવાસ કર્યો અને તમામ કિસાનોના ખેતરોમાં જઈ કેળાના પાક જોયા, તમામ બાગાયતી ખેતી જોઈ, નષ્ટ થઈ ગઈ છે કારણ કે વાવાઝોડું એવું હતું. પણ એ લોકો સર્વેના નામે મીંડો છે, કોઈને 1 રૂપિયો સહાય આપી નથી કારણ કે એ લોકો જમીન નથી આપી તો આ લોકોને શું કદર રહે? એ લોકોને જમીન આપી છે ઉદ્યોગપતિઓને. અને જો કિસાનોને જમીન આપી હોય 25-30 વર્ષમાં તમે બતાવો કચ્છમાં, અમારા તાલુકાની અંદર 2 ગામડા બાકી છે જે તે વખતે સાંથણીમાં, વિરાણી અને ગુનાવ.
કલેક્ટર પાસે સાહેબ ફાઇલ પડી છે, વર્ષો વીતી ગયા, આજ દિવસ સુધી આ 2 ગામડાનો નિકાલ નથી આવ્યો. ત્યારે જે તે વખતે જે ખેડૂતે અરજી કરી હોય, તમે હુસેનભાઈ XYZ જેટલા ખેડૂતોનો લિસ્ટ પડે છે કલેક્ટરશ્રી પાસે, આજ દિવસ સુધી 2 ગામોનો ગુનાવ અને વિરાણીનો નિકાલ નથી આવ્યો. અમે હજારો માંગણી કરી છે, વિચાર કરો. એ કોંગ્રેસના જમાનામાં રહેલી છે. અત્યારે તમે વાત કરશો ખેડૂતોની સાહેબ, ભૂલથી મારા ખેતરમાં શ્રી સરકાર લખાવી ગઈ, હટાવવા તૈયાર નથી. જો હટાવવા તૈયાર ન હોય, તમને કોઈ પણ ખેડૂતને લાભ નથી મળતો. અને કોઈને ડોબમાં જતી હોય, મિસ્ટેકમાં શ્રી સરકાર થઈ ગઈ અને હોય, જે તે વખતે સાહેબ ગરીબોને જમીન મળેલી છે, એ લોકોને હવે જમીન જેમ તેમ ફાળવી લેવી પાછી, અને એ લોકોને પરત ના આપી, સુધારા હુકમ ન કરવા, એ લોકોની નીતિ ખેડૂત વિશે બિલકુલ વિરોધી છે. ખેડૂત વિરોધી નીતિ છે એવું સ્પષ્ટ અહીંયા જે છે મામદભાઈ જે વાત કરી છે. હું મામદભાઈ પાસે આવું પહેલા મારે વાત કરવી છે કે અહીંયા સ્થાનિક રોજગારીનો મુદ્દો એમણે ઉપાડ્યો છે પ્રદ્યુમનસિંહ જાડેજાએ. ખાસ કરીને ખનિજ નિયમનનો મુદ્દો ઉપાડ્યો છે, ભારે વાહનોના જે છે એ મુદ્દા ઉપાડ્યા છે. મોહમ્મદ શું કહેશો હુસેનભાઈ આ બાબતે? લખપત તાલુકો જયમલસિંહભાઈ ગુજરાત રાજ્ય આ કચ્છ જિલ્લાનો ભારત દેશનો લાસ્ટ તાલુકો છે, પાકિસ્તાનની સરહદને અડીને આવેલો તાલુકો છે. મારું સ્પષ્ટ માનવું છે કે સરહદ પર રહેતા લોકો એ સરહદના રખેવાળ હોય છે. અત્યારે તો જયમલસિંહભાઈ ટેકનોલોજીનો યુગ આવી ગયો, સરહદ પર ફેન્સિંગ વાળ થઈ, પણ જે તે સમયે આપણો પાડોશી દુશ્મન રાષ્ટ્ર પાકિસ્તાનના કોઈ માણસો આવતો તો અહીંયા સરહદ પર બેઠેલા સરહદના ભૂમિયાઓ પગ ઓળખીને તંત્રને જાણ કરતા કે ફલાણા ગામમાં ફલાણો માણસ આવ્યો છે ને કચ્છનો નથી, પાકિસ્તાનનો છે. સરહદને ટકાવવી હશે, સરહદને જો સાચવવી હશે તો સરહદ પર લોકો ટકી રહે જરૂરી છે. આમ તો રાષ્ટ્રને સાચવવાની વાત છે. તો સરહદ હા તો સરહદ સાચવશું તો જ રાષ્ટ્ર સાચવશે ને. સરહદ પર લોકો ટકી રહે એના માટે સાહેબ લોકોને સૌથી પહેલા પોતાનું ઘર ચલાવવા રોજગારી જોઈશે. લખપત તાલુકામાં 40 વર્ષથી GMDC છે, GSE છે, બીજી કંપનીઓ વિન્ડ ફાર્મ બનાવતી કંપનીઓ છે. અત્યારે તો જયમલસિંહભાઈ હજી પણ લોકો થોડાક છે, નહીં તો 1980, 90, 2000માં લખપત તાલુકામાં પાટીદાર સમાજનું 80% માઇગ્રેશન થઈ ગયેલ છે. સિયોત, ગડુલી, ધારેસી, દયાપર, વિરાણી, પાનેલી, મેઘપર આ બધા પાટીદાર સમાજના લોકો માંડ 10-15% અહીંયા રહે છે. જો આ વિસ્તારમાં રોજગારી મળી રહે તો એ લોકો પાછા પોતાનું વતન મૂકીને વતનમાં 5 રૂપિયા કમાવી લે, પણ ત્યાં 10 રૂપિયા કમાવા પરિવાર સાથે રહેવું, તો રોજગારી પણ મળવી જોઈએ. હું તો એમ કહું છું લખપત તાલુકામાં કરોડો અબજો રૂપિયાનું ખનીજ છે. લખપત તાલુકામાં બેન્ટોનાઇટ છે, લખપત તાલુકામાં મેન્ટલ છે, સેન્ડ છે, બોક્સાઇટ છે, લિગ્નાઇટ છે, તો અને વિન્ડ ફાર્મ બનાવતી કંપનીઓ લખપત તાલુકામાં કે તો આ લોકો રોજગારી આપે તો લોકો અહીંયા ટકી રહે. તો મારી તમામ વહીવટી તંત્રને પણ કહેવું છે અને સાથે સાથે ઉદ્યોગોને કહેવું છે કે તમારે સામાજિક દાયિત્વ નિભાવવું જોઈએ. આ લોકો કરોડો રૂપિયા જયમલસિંહભાઈ લખપત તાલુકામાંથી ખનિજ ઉત્પન્ન કરે, GMDC કરે કે બેન્ટોનાઇટ બનાવતી કંપનીઓ કરે કે બોક્સાઇટ વાળા હોય, એ લોકો CSR ફંડ, પ્રોફિટનો 2% ફંડ એ લોકોને CSR માટે વાપરવો જોઈએ. આ લોકો શું કરે છે, ખનિજ આપણું, અને એ લોકો ફંડ આપે મહેસાણા, પાટણ કે અમદાવાદમાં, તો ઘરના છોકરા ગણતી ચાટે ઉપાધ્યાયને આટે એવો તાલ ન હોવો જોઈએ. ફંડને પણ જો ફંડ આપે ને જયમલસિંહભાઈ તો કરોડો રૂપિયાનું ફંડ થાય. કારણ કે લિગ્નાઇટ જેવું મહામૂલું ખનિજ આપણી પાસે છે, બોક્સાઇટ છે, બેન્ટોનાઇટ છે, તો એ લોકો અહીંયા જ ફંડ કમાવ પુત્ર છીએ. આપણે કમાવ પુત્ર છીએ, આપણે કઈ ભિખારી નથી, બરોબર છે. કારણ કે જે આપીએ છીએ એ ગુજરાતના અન્ય જિલ્લા કરતા ઘણું બધું છે. એટલે કચ્છમાં દરિયો છે, રણ છે, કચ્છમાં મોટી વિશાળો છે, જંગલો છે, અને પ્રવાસન છે, ધાર્મિક આસ્થાના કેન્દ્રો પણ છે. અને તમારી આ જગ્યા ઉપર ગુરુ નાનક દેવના પગલા છે. અહીંયા હાજી પીરના જે છે એ અહીંયા શહાદતના જે છે આજે પણ ઇતિહાસ ગવાય છે. અહીંયા માતાના મઢ છે, અહીંયા નારાયણ સરોવર કોટેશ્વર છે, ઘણું બધું છે. અને દરિયાલાલની એક જે છે ઉડન લાલ કરીને અત્યારે લોહાણા સમાજનું એક આસ્થાનું કેન્દ્ર છે. આ બધું હોવા છતાં મામદભાઈ શા માટે વિકાસથી વંચિત થયા વિસ્તાર? સાહેબ, અમે લખપતવાળા નસીબદાર છીએ કે મા આશાપુરાનું મંદિર અહીંયા હોય, માતાના મઢ, હાજી પીરવલી હોય, કોટેશ્વર હોય કે ગુરુ નાનકનું હોય. બહુ નસીબદાર છીએ, એટલે તો અમે ટકી રહ્યા છીએ કે અહીંયા કાંઈ પણ રોજગાર નથી તો લોકો ધાર્મિક સ્થળો છે, પોતાની જન્મભૂમિ છે, અને પોતાનું જ્યારે બોર્ડર સાંચવીને બેઠા છે, તો એ સરકારનું ધ્યાન આ બાજુ નથી આવતો. એ બહુ દુઃખની બાબત છે. રહી વાત રોજગારની, અને જેમ હુસેનભાઈએ વાત કરી ને કે સાહેબ DNF ફંડ કેટલો કલેક્ટરમાં જાય છે. આજે GMDCમાં મેં 24 વર્ષ નોકરી કરી છે. અબજો રૂપિયા, કરોડો નહીં, અબજો રૂપિયા જ્યારે DNFનું ફંડ જતો હોય તો સાહેબ એના ઉપર પહેલો અધિકાર કોનો છે? લખપતમાંથી ફંડ જતો હોય અને એ લોકો આવીને બતાવે કે અમે લખપતમાં આ કર્યો છે. કલેક્ટરશ્રીને જો ફંડ જતો હોય, મેં GMDCમાં જાણ્યું સાહેબ, આજે પણ રેકોર્ડ ઓન રેકોર્ડ બતાવું, પર ટને 100 રૂપિયા 200 રૂપિયા જતા હોય તો દરરોજના લાખો ટન જાય છે. તો આ તાલુકા માટે શું કામ અન્યાય કરે છે? અત્યારે 2 કંપનીઓ સિમેન્ટની ચાલે છે,
અદાણી છે, અલ્ટ્રાટેક છે, જી બધાનું સાહેબ વર્ષોથી ડીએનએમ ફંડ જ્યારે કલેક્ટરમાં જતો હોય તો સાહેબ કલેક્ટરને ખબર ન પડતી હોય, પણ કલેક્ટરની મજબૂરી હોય, કારણ કે ઉપર સરકારની નિયત ન હોય કામ કરવાની. ત્યારે આજે અમે દુઃખી છીએ. નહીં તો આજે અમે દુઃખી ન હોઈએ. જેમ વાત કરી તમે રોજગારની લખપતની અંદર સાહેબ, મેં કંપનીવાળાને હું રૂબરૂ મળ્યો છું કે સાહેબ અમે તો 8 કલાક એટલે 24 કલાક થાય, 24 કલાકની અંદર 3 માણસ રાખવાની ફરજિયાત હોય. થઈ શકે. પણ જયમલજીભાઈ, અહીંયા રાજકીય માણસો, ધારાસભ્ય હોય કે સાંસદો હોય, પણ એ લોકો કંપનીને એવું વાનમાં લીધું છે કે તમે મને 1000 પવનચક્કીનું કામ આપી દો, જી કેમેરા લગાવી દો, રોજગારની કોઈ જરૂર નથી. તમે અત્યારે લખપતની અંદર 1000 પવનચક્કીઓ છે, એટલે 1.3 માણસો હોય તો 3000 માણસોનો રોજગાર હાલે. પણ બધાએ એ લોકો હાઈજેક કરીને બેઠા છે. કોઈ ગરીબ માણસની કોઈને પડી નથી. પણ એની અંદર ખાલી રાજકીય માણસો જવાબદાર નથી, સામાજિક માણસો પણ જવાબદાર છે. સમાજના લોકોને વિચારવું પડે કે આપણે જનપ્રતિનિધિ ચૂંટીએ છીએ, એ આપણું હકનું નિગેબાની કરશે કે આપણો હક ખાઈ જશે. ત્યારે અમને દુઃખ સાથે કહેવું પડે સાહેબ, લખપત લોકોનું મત તો કોને આપવું એ પોતાનો અધિકાર છે. વિકાસ કરવો સરકારનું સાર્વજનિક, જ્યારે કહે છે ને સૌનો સાથ સૌનો વિકાસ, પણ એમાં એ તમે લખપતમાં જોઈ લેજો, સૌનો સાથ સૌનો વિકાસ ખાલી મોઢાથી કહે છે, પણ ગ્રાઉન્ડ ઉપર 0 છે. આજે અમને શિક્ષણની તકલીફ છે, આરોગ્યની તકલીફ છે, બધી બાબતો, રોડ રસ્તા. અત્યારે ફોરેસ્ટમાં સાહેબ મીંડિયારી ગામની એ લોકો છે, બેખડા, તમે જોજો હમણાં મહામારીની બીમારી આવી સાહેબ, એની અંદર 15 માણસો ગુજરી ગયા. મેં જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી, આજે એ લોકોને રૂપિયો વળતર આપવા તૈયાર નથી સાહેબ. અને એમ કે છે કે ભાઈ ફોરેસ્ટ રસ્તા અટકાવે છે. સાહેબ ફોરેસ્ટ તો હમણાં આવી 1962માં, ગામડા તો એનો પહેલા 400-500 વર્ષ પહેલા રહે છે. અને સુપ્રીમ કોર્ટનું ક્લિયર કટ જજમેન્ટ છે કે રોડ, રસ્તો, લાઇટ અને પાણી એના ઉપર કોઈ પણ અટકાવી શકે નહીં. પ્રાથમિક 3-4 જરૂરિયાતો છે, રોડ, લાઇટ અને પાણી અને સ્કૂલ. 4 વસ્તુને કોઈ રોકી ન શકે. છતાં પણ અત્યારે મીંડિયારીના પડેલા ટેન્ડરો અને હાજીપીરમાં કહે છે સાહેબ ફોરેસ્ટ સાહેબ ગઢોલી સાતલપર ન નડે, અને જો ડેસલ પરથી હાજીપીરને કેમ નડે? આ લોકોની દોરી નીતિ છે. અને વાત કરું જ્યારે પણ આ ગામડા જખોથી માંડી જાના, કોસા, કેરવાંડ અને ભારાવાંડ, મુવાડી સાહેબ, તમામ ગામો આ જો કેરવાંડ, હું કલેક્ટર સાહેબને 50 વખત રૂબરૂ મળ્યો છે, અને કલેક્ટરે કાગળ લખ્યો છે ડેપ્ટી કલેક્ટર નલિયાને કે આ બંધપારા ટોળો એવો વિસ્ફોટ લખ્યો છે. તો ત્યારે દુઃખ થાય કે કલેક્ટર કહેતા હશે, ડેપ્ટી કલેક્ટર નહીં માનતા હોય. તમારું શું માનવું છે? કલેક્ટર તો સર્વોપરી હોય. ત્યારે કલેક્ટરે 50 વખત કીધું છે, અને આજે પણ તમારા માધ્યમથી કલેક્ટર સાહેબને કહું છું કે સાહેબ તમારો કીધો ડેપ્ટી કલેક્ટર ન કરતા હોય, બંધપારા ન તોડતા હોય. ઉદ્યોગોની એટલી બોલબાલા છે સાહેબ, સ્થાનિક પ્રજાને એટલા બાનમાં લે છે. ઘણી વખત કહે છે કે કચ્છ ખમીરવતો. આવો સાહેબ ખમીરવતો રહેવાની જરૂર નથી. આપણા હક અને અધિકાર ઉપર જ્યારે ઉદ્યોગો જરૂરી છે, પણ એનો માપદંડ હોય તો જ. પણ લોકોના જ્યારે જાનની જોખમ ઉપર ખેલી અને માણસો મરે, ડૂબી જાય, આ લોકોને ક્યાં દવાખાના પહોંચવા માટે સુવિધા ન હોય, ત્યારે આવા ઉદ્યોગોને શું કરી સાહેબ? અમે લખપતમાં એટલા દુઃખી છીએ, પણ લોકોએ હજી પણ પોતાની જન્મભૂમિ છે, પોતાનું બોર્ડર છે, અને જો બોર્ડર ઉપર પ્રજા હશે ને તો બોર્ડરની નિગેબાની કરશે સાહેબ. પોતાના વતન માટે તો કરશે, પણ તો સરકારશ્રીને જ્યારે 543 તાલુકા, એક તાલુકાને અતિ પછાત કચ્છના 2 તાલુકા છે, રામપર અને લખપત, તો સાહેબ તમે વધુ કામ ક્યાં કરવું જોઈએ? બીજા તાલુકાની સરખામણીમાં તો 2 તાલુકા પર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ. બાકી એમ માનીને ચાલતા હોય કે લખપત તો આને વોટ આપે છે, એને વોટ આપે છે. વોટ તો એનો અધિકાર છે, કોને આપે એનાથી મતલબ નથી. અને સરકારનો અધિકાર છે કે પોતાના રાજ્યની અંદર, પોતાના જિલ્લાની અંદર, પોતાના તાલુકાની અંદર કામ કરવું એ અધિકાર છે. જો આવી નીતિથી કામ કરે તો લોકો આવી રીતે દુઃખી રહેવાના છે અને બોર્ડર ખાલી થવાનું છે. બોર્ડર ખાલી ન થાય એના માટે સૌથી વધારે રાજ્ય સરકારને લખપત ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ. જ્યારે અત્યારે દોરડાની અંદર સારો વિકાસ થાય છે, સારા કામ થાય છે, તો લોકોનો રોજગાર છે. આવી જ બાબતે અત્યારે લખપતની અંદર તમે જો નાણસર છે, કોટેસર છે, ગુરુ નાનક છે, માતાના મઢમાં છે, હાજી પીરવલી છે. અને મેં સાહેબ જિલ્લા પંચાયતની અંદર 4 લાઇનની દરખાસ્ત મુકાવી હતી કે સાહેબ ભચાઉથી માંડી ભુજ સુધી, ભુજથી માંડી અને નાણસર સુધી. તો અત્યારે એ લોકો જે રોડ લાઈન 4 લાઇન આપી છે નખત્રાણા સુધી, તો સાહેબ ઉદ્યોગ તો બધા આ બાજુ છે, ટ્રાફિકનું ભરાણ આ બાજુ છે. અમારો 1.5 કલાકનું રસ્તો પહોંચવાનું છે ભુજનું, અત્યારે ટ્રાફિકના કારણે અમને 3.5 કલાક લાગી છે. જ્યારે એમરજન્સી કેસ હોય તો માણસ મરી જાય પણ દવાખાને ન પહોંચે, તો સરકારને સૌથી પહેલા જ્યારે 12 ડોલી નખત્રાણા સેન્ટરનો રોડ છે, વચ્ચે કચ્છની જાય છે, 10 તાલુકાના સેન્ટરમાં છે, તો સૌથી પહેલા 4 લાઇન જરૂરી ભચાઉથી માંડી અને નાણસર સુધી જરૂરી છે. કારણ કે અત્યારે તમે અદાણી માટે લઈ ગયા છો, મુન્દ્રામાં એ કોઈ કચ્છની પ્રજા માટે નથી લઈ ગયા, એ તો તમારા ઉદ્યોગ માટે લઈ ગયા છો. તો કચ્છની પ્રજાને સારો 4 લાઇન હોય, જેથી અકસ્માતો ઓછા થાય અને લોકોની જાનહાની ન થાય. અને રહી વાત વિકાસની, તો વિકાસ તો લખપતમાં તમે જોજો સાહેબ, અત્યારે શિક્ષણ તમે જોશો કચ્છમાં, વિચાર કરો કે 4045 શિક્ષકો ઓછા હોય તો છોકરા કેમ ભણશે? અને સાહેબ હું તમને ચોક્કસપણે કહું છું, હું જિલ્લા પંચાયતનું સભ્ય છું, મારા 2 પોતરા બેઠા છે, અમે પ્રાઇવેટમાં ભણાવીએ છીએ, ફી ભરીને પ્રાઇવેટમાં ભણાવીએ છીએ.
તો અને કોઈ પણ જનપ્રતિનિધિનો છોકરો સરકારી સ્કૂલમાં જતો નથી. અધિકારી પદાધિકારીને કોઈના નથી જતા, ગરીબ માણસોના જાય છે. અને ગરીબ માણસોને હળ તો અન્યાય છે, કારણ કે 50% ઉપર શિક્ષકોની ઘટ હોય. અને એ તો શું કામ બદલી તો કરે, પણ જ્યારે બદલી કરે તો સામે સ્ટાફ પણ આપે ને. રાખવો તમે જોઈએ. આપને આપો તો પછી તમે બદલી કરો. તમારી જગ્યાએ માણસ આપો પછી બદલી કરો, બદલીથી અમને વાંધો નથી. પણ તમે સાવ કચરે ખાલી કરી ખાડામાં મૂકી કોઈનું શિક્ષણ બાળકો સાથે પણ સાહેબ નથી મૂકતા. વિચાર કરો, આજનો એક દિવસ તમારો ભણતરનું જતો હશે તો કાલે પાછો નથી આવવાનું. બાળકોનું ભવિષ્ય બગાડો. મેં જિલ્લા પંચાયતનું કીધું કે ઉપર પ્રોસિજર હાલે છે સાહેબ, ભણતરમાં પ્રોસિજર હોવું જોઈએ. તમને આજે વસ્તુ જોતી આજે જ આપો ને કાલે આપવાનું. એક દિવસ પાછો જવાનું તમારે શું મુખ્યમંત્રીના અને વડાપ્રધાન થતા નથી. એક દિવસ બાળકનું ભવિષ્ય બગડેલો પાછો આપી શકે. દુઃખની બાબત છે. કચ્છ માટે હું તમામ જનપ્રતિનિધિઓ તમામ પાર્ટીઓને કહું છું કે આવી રીતે તમે મોંઘા કેટલા દિવસ રહેશો? લોકો માટે જો અવાજ નહીં ઉપાડતો લોકો તમને શેના માટે ચૂંટે છે? કચ્છના ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય, 40 મારા જિલ્લા પંચાયતના મેમ્બરો હોય, તમે શું કામ મૌન પાડો છો? અત્યારે કોઈ આપણે પાર્ટીના ગુલામ બની રહી અને કચ્છ માટે અવાજ ન ઉપાડી, બહુ દુઃખની બાબત છે જંગલભાઈ. ખૂબ જ સરસ. અને આ એક પીડા છે ને હુંકાર છે. મિત્રો, આવા મુદ્દા હું સતત લેતો જઈશ અને આપ પણ મારી સાથે જોડાયા છો ત્યારે નીચે કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવજો કે આપ આ વિસ્તારને લઈને ખાસ કરીને કેટલી પીડા અનુભવો છો. અને જ્યારે સમગ્ર, કારણ કે નાગરિકો એ બધા ભારતના નાગરિકો છે અને લોકો માટે, લોકો દ્વારા, લોકો વડે ચાલતી વ્યવસ્થા એટલે કે લોકશાહી. અને બંધારણનો 75 વર્ષનો અત્યારે ઉજવણી આપણે કરતા હોય ત્યારે ફંડામેન્ટલ રાઇટ્સનો શબ્દ છે, મૂળભૂત અધિકાર. કે મને નગર, શક્તિસિંહ ગોહિલનો મને શબ્દ દરેક વખતે યાદ આવે છે. નગર એટલે કે નળ, ગટર અને રસ્તા. આ પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી સરકારની છે. આરોગ્ય અને શિક્ષણ આપવાની જવાબદારી સરકારની છે. ત્યારે શું કહેશો? કારણ કે આ પીડા જે છે એ પીડામાં ઘણું બધું જે છે આવે છે કે દર્દ છે, પણ આ દર્દ બહુ લાંબો વિસ્તાર છે એટલે પહોંચતો નહીં હોય. આપણો અવાજ અહીંયા પહોંચતા ગાંધીનગરથી જે છે ધીમો થઈ જતો હશે. સ્થાનિક લોકપ્રતિનિધિઓ ઉદાસીન છે. ઘણા બધા પ્રશ્નો સામે આવે છે. જય મલસીભાઈ, લોકોને સુખાકારી માટે સરકાર તરફથી સુવિધાઓ મળવી જોઈએ, પરંતુ હું એનામાં સ્પષ્ટપણે કહું છું કે લખપત તાલુકાની પ્રજાની જાગૃતિનો અભાવ, નબળી નેતાગીરી પણ કહું છું. અને એની સાથે સાથે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 30 વર્ષથી ગુજરાત સરકારમાં ભાજપનું શાસન છે. જય મલસીભાઈ, લખપત તાલુકામાં 99 રેવન્યુ વિલેજ અને 33 ગ્રામ પંચાયતો, 107 પ્રાથમિક શાળાઓ, 427નું મહેકમ, અત્યારે 50% મહેકમ ખાલી છે. અત્યારે જિલ્લા ફેરબદલી થઈ છે. 110 ને 35 બીજે એટલે 150 જેટલા લોકોએ, શિક્ષકોએ ફેરબદલી કરાવી દીધી. લખપત તાલુકામાં કોઈ રહેવા આવતું નથી. દયાપર લખપત તાલુકાના 99 ગામ અને 33 ગ્રામ પંચાયતો વચ્ચે એક CHC. નીતિ નિયમ મુજબ જયમલસિંહભાઈ, સરકારશ્રીના નીતિ નિયમ મુજબ એક CHC ની અંદર એક સુપ્રિન્ટેન્ડન્ટ અને 2 ડોક્ટર હોવા જોઈએ. અમારા CHC માં એક જ ડોક્ટર છે, ડોક્ટર નથી, સુપ્રિન્ટેન્ડન્ટ નથી, એક જ ડોક્ટર પર અમારો CHC ચાલે છે. અને સાહેબ, ડોક્ટર પણ ભગવાન નથી. એને જમવા જવાનું હોય, નાવા ધોવાનું, શારીરિક ક્રિયાઓ કરવાની હોય ત્યારે લોકો ઇમરજન્સી કેસ આવે તો બીજો ડોક્ટર નથી. આ પરિસ્થિતિ છે. લખપત તાલુકામાં 4 PHC છે, માતાના મઢ, ગઢુલી, બરંદા અને નારાયણ સરોવર. માત્ર એક માતાના મઢમાં અત્યારે એક MBBS ડોક્ટર આવે છે, બાકી 3 PHC MBBS ડોક્ટર, આયુષ ડોક્ટર ઉપર ચાલે છે. ક્યાંક ફાર્મસીની ઘટ છે, કે FMW ની ઘટ છે. આ તમામ તકલીફો છે. 1.5-2 મહિના પહેલા જયમલસિંહભાઈ, લખપત તાલુકાના બેખડા ગામમાં ભેદી બીમારીના કારણે 5 જેટલા યુવાનો મૃત્યુ પામ્યા. હું આભાર માનું છું સોશિયલ મીડિયાના માધ્યમથી સરકાર સતર્ક થઈ અને સૌથી પ્રથમ વખત અમે જ CHC ની મુલાકાત લઈ કરી અને સરકારને જાણ કરી. જિલ્લા પંચાયતના સદસ્યના લેટર ઉપર શક્તિસિંહની જાણ કરી. શક્તિસિંહે કીધું અને સાહેબ, ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી અને કચ્છના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસરીના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ બેખડા ગામની મુલાકાત લીધી. સાહેબ, અત્યાર સુધી સાબિત નથી થયું કે કયા કારણે લોકો મૃત્યુ પામ્યા, પણ ખરેખર સાહેબ દૂષિત પાણી પીવાના કારણે લોકો મૃત્યુ પામ્યા. અત્યારે સાહેબ બેખડા ગામની જ પોઝિશન છે. ગઈકાલના તમને વિડીયો મોકલો, 10 દિવસથી સાહેબ પાણી નથી ગયું. લોકો ના છૂટકે દૂષિત પાણી પીએ છે. સરકારની કેટલી બેદરકારી કે જે ગામમાં 20-25 વર્ષના યુવાનો 5 મૃત્યુ પામ્યા હોય, એ ગામમાં બીમારીનું કારણ સરકાર આ 21મી સદીમાં નથી ગોતી, બરાબર. અને છતાં પણ જે તે વખતે માનનીય મંત્રી શ્રી આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે અમે સુવિધા આપશું. સાહેબ, અત્યારે તમે બેખડા ફાટકથી મીંઢિયારી ફાટકથી બેખડા જવા માટે 12 કિલોમીટરનો રસ્તો છે, 1.5 કલાક લાગે છે. 108 જઈ ન શકે. માણસ બીમાર હોય, દયા પર લઈ આવો સાહેબ તો માણસ રસ્તામાં એક્સપાયર થઈ ગયા. આવા કિસ્સા બન્યા છે અને બહુ સંવેદનશીલ મુદ્દો છે સાહેબ, કે એટલો રસ્તો ખરાબ કે સાહેબ 1.5 ફૂટનો ખાડા હોય. સરકાર, ફોરેસ્ટ સરકારમાં આવે, માર્ગ મકાન વિભાગ બધા તો સરકારમાં. સરકાર સાહેબ રોડ મંજૂર કરે અને ફોરેસ્ટ વાળા અટકાવે કે આ રોડ અમારો છે.
તો સાહેબ તંત્રમાં સંકલનનો કેટલો ફોરેસ્ટ જે છે આ અત્યારે ફેંકી દે છે, જેમ કે મોહમ્મદભાઈ વાત કરી, ગઢુની સાંતરપુર જે છે ઘણી જગ્યાએ બાંધછોડ કરે છે. કરે છે એટલે અમુક જગ્યાએ ન્યાય જે છે એ બહુ ઝડપી બને છે અને અમુક જગ્યાએ જે છે એ વ્યક્તિ કદાચ એ શરીર છોડીને જતો રહે છે ત્યાં સુધી એને ન્યાય નથી અને મળતો. સાહેબ ક્યાં હથિયાર ફગાડે છે હું તમને કહું. જ્યારે મોટી મોટી રિલાયન્સની એ લોકોની લાઈનો આવતી હોય અદાણીની, ત્યાં તો બધા રોડ પસાર થાય છે અને આ તો લાઈન ખોદી રીતસર તમારા જાળી ઉખડી કમ્પ્લેટ કરીને જાય છે. એને કેમ નથી અટકતા? ખુદ માલિકીના ખેતરમાં જે છે બળજબરી પૂર્વક હુસેનભાઈ, તમે મોહમ્મદભાઈ જોયું હશે કે ત્યાં કને જે છે આટલી બધી કંપનીઓની જે જો હુકમી ચાલતી હોય તો હું વિરામ તરફ જઈશ, કારણ કે આ સમસ્યાઓ હું અવારનવાર ઉપાડતો રહીશ. અને મિત્રો, મારા પ્રવાસ માત્ર ઇલેક્શન વખતે નહીં, હું બંને પ્રતિનિધિને કહું છું, તમામ પ્રતિનિધિને કહું છું, કારણ કે મીડિયા અને વિરોધ પક્ષની ભૂમિકા એક હોય છે. કોંગ્રેસ આજે વિરોધ પક્ષમાં છે તો આજે અમે એની વાત સાંભળશું, કાલે સત્તા પક્ષ ઉપર તમે કોંગ્રેસનો પણ કાન ખેંચશું. મીડિયાની ભૂમિકા જ સ્થાયી વિરોધ પક્ષની છે. પણ અફસોસની વાત એ છે કે અમે એટલે કે મીડિયા પણ સત્તા પક્ષના ખોળે બેસીને જો વાતો કરશું તો લોકશાહીને નુકસાન કરતા છે, લોકોને નુકસાન કરતા છે. એટલે સત્તા પક્ષની હંમેશા કાન ખેંચવો અને વિરોધ પક્ષના અવાજને સરકાર સુધી પહોંચાડવો એ નૈતિક જવાબદારી અમારી એટલે કે મીડિયાની પણ હોય છે. પણ એ જવાબદારી કેટલી નિભાવીએ છીએ એ સૌ લોકો જાણે છે અને મીડિયા પણ જાણે છે. વિરામ તરફ હું જઈશ. મોહમ્મદભાઈ, ઘણા બધા મુદ્દા ઉપાડવા છે અને હું અવારનવાર આ મુદ્દા ઉપાડતો રહીશ. આમાં જે પ્રદ્યુમનસિંહ જાડેજા સંકલનમાં જે મુદ્દા ઉપાડે છે એમાં જે તમારી જે પીડા છે, હૈયાવરણ છે, એમાંથી એકે મુદ્દો ત્યાં ઉપડ્યો નથી, તો શું કહેશો? કારણ કે અમુક જ મુદ્દા ઉપાડવા, તો એને શું કહેશો? સાહેબ, જનપ્રતિનિધિની એક કેટેગરી હોય. હમણાં તમે જેમ વાત કરી શક્તિસિંહ, અમને પાછી તમે યાદ દેડાવી. જ્યારે શક્તિસિંહ એના ધારાસભ્ય હતા, આજે પણ થોડા ઘણા અમે પાણીની અંદર સુખી છીએ અને 200-250 કરોડની જો એક સાથે અમને યોજના આપી હોય, ત્યાં સરકારના ગાંધીનગરમાંથી આજે અમે પાણીમાં એટલે સુખી છીએ. આવા ધારાસભ્ય અમને 15-20 વર્ષ અતિ પછાતની જરૂર હતા, કારણ કે આ વિધાનસભા સૌથી ભારતમાં મોટો ક્ષેત્રફળ વિસ્તાર છે. જ્યારે પ્રદ્યુમનસિંહ કોંગ્રેસમાં હતા ત્યારે વાત કરતા હતા કે મેં તો કોંગ્રેસ એટલે મૂકી કે સત્તા પક્ષમાં હું તો કામ થાય. હવે આનાથી સત્તા ક્યાં જરૂરી છે કે અત્યારે નાણસરથી માંડી અને દિલ્હી સુધી આ લોકોની સરકાર હોય છતાં સંકલનમાં પ્રશ્ન મૂકવા પડે. ભાઈ, આ લોકોને સરકારમાં બેઠેલાને ફોન કરવાનું હોય અને પ્રશ્ન શું કામ નિરાકરણ આવે? સંકલનમાં મૂકો તો કલેક્ટર તો પાછા ગાંધીનગર મૂકશે. ગાંધીનગરમાં પ્રદ્યુમનસિંહ તમે પોતે બેઠા છો, લોકોએ તમને ચૂંટીને મોકલ્યા છે, પછી તમે કલેક્ટર પાસે મૂકો શું કામ છો? જ્યારે મુખ્યમંત્રી તમારા હોય અને તમે 200-300 માણસો માટે જો તમને જીએમડીસી ન માનતી હોય અને તમે રાજ્યપાલને લેટર લખો, તો આવી સરકારોમાં તો કાં તો રાજીનામું આપી દેવું જોઈએ અને કાં તો સામે હાથ જોડીને કહેવું જોઈએ મારી સરકાર સાંભળવા તૈયાર નથી. અમે તો જો આજે કોંગ્રેસમાં હોઈએ ને તો કોંગ્રેસ પણ મા બાપ નથી. લોકો માટે કચ્છના જનપ્રતિનિધિને લડવું જોઈએ. ભલે જો અમને કમલા કોંગ્રેસને માઠો લાગે તો કાલે કાઢે તો આજે કાઢી નાખીએ. આજે કચ્છના પ્રતિનિધિઓ તમામ જો મૌન પાડીને બેઠા છે અને પ્રજાની પીડાને કોઈ વાંચા આપવા તૈયાર નથી. આવી પાર્ટીઓની ગુલામી કરવાની કોઈ જરૂર ન હોય ને આવા જો સરકાર હજી ક્યારે સરકાર આ લોકોને આપશે? ડોક્ટર મહિપતરાય મહેતા યાદ આવે છે મને, હુસેનભાઈ, કારણ કે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હોય અને એ અહીંયાના સાંસદ હોય ત્યારે કીધું કે મેડમ નહીં ચાલે. કચ્છના જ્યારે પ્રશ્નોને એને થશે ને એ જ શક્તિસિંહ ગોહિલ ભાવનગરમાં જ્યારે મેડિકલ કોલેજનો પ્રશ્ન ત્યારે કોંગ્રેસ સરકારે કીધું કે નહીં ચાલે. પોતાના વિસ્તારને જો તમે વાંચા ના આપો તો લોકપ્રતિનિધિ છે ના. વિરામ તરફ જઈશું. ખાસ કરીને આ ઓલ ઓવર જે મુદ્દા જે છે એ મુદ્દાને ઉપાડવામાં આવે છે પણ પછી એની લડત નથી. તો હું એમ ચોક્કસ કહીશ કે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને જે આક્રમકતાથી જે લડાકુ મિજાજથી લડવું જોઈએ એ રીતે લડાય છે કે પછી ક્યાંક ને ક્યાંક જે છે એમાં ઢીલાસ આવે છે? સાહેબ, કોઈ પણ પાર્ટી હોય, શક્તિસિંહભાઈ તો ચિમનભાઈની સરકારમાં ચાલુ આરોગ્ય મંત્રીના 8 વિભાગના મંત્રી હતા અને એમણે કીધું ચિમનભાઈને કે ભાવનગરને મેડિકલ કોલેજ આપો. ચિમનભાઈએ અધિકારી સાથે ચર્ચા કરીને પછી એવું કીધું કે ભાવનગરને મેડિકલ કોલેજ આપશો તો બીજા લોકો માંગશે, તો એમણે શક્તિસિંહને ના પાડી કે મેડિકલ કોલેજ નહીં વળી. શક્તિસિંહભાઈએ ચાલુ મંત્રીપદમાંથી રાજીનામું આપ્યું અને ચિમનભાઈને કીધું જનતા આંદોલન કોંગ્રેસની સંયુક્ત સરકાર હતી. ચિમનભાઈ મુખ્યમંત્રી હતા, કોંગ્રેસે સપોર્ટ કર્યો હતો. શક્તિસિંહે કીધું કે ભાવનગરને મેડિકલ કોલેજ નહીં આપો તો હું રાજીનામું આપું છું અને જ્યાં સુધી ભાવનગરમાં કોલેજ નહીં આપો, તમે ગુજરાતના મુખ્યમંત્રી ચિમનભાઈને કીધું કે તમને ભાવનગરની ધરતી પર પગ મૂકવા નહીં દઉં અને પગ મૂકશો તો ભાવનગરની જનતાને સાથે લઈને લોક લડત કરીશ. અને સાહેબ, ફરજિયાત મેડિકલ કોલેજ અપાવી હતી. જનપ્રતિનિધિઓ કોઈ પણ હોય, હું તો જયમલસિંહ તંદુરસ્ત હરીફાઈમાં માનું છું. પ્રદ્યુમનસિંહ હોય કે કોઈ પણ ધારાસભ્ય સારા કામ કરતો હોય તો એને બિરદાવું છું. અને અટલ બિહારી વાજपेयी એમ કીધું હતું કે સરકારે આएगी जाएगी, पार्टियां बनेगी बिखरेगी, ये मुल्क सलामत रहना चाहिए, इस देश का लोकतंत्र सलामत रहना चाहिए. કોઈ પણ જનપ્રતિનિધિઓ એની ઈચ્છા શક્તિ જોઈએ. કોઈ જનપ્રતિનિધિઓ, કોઈ અત્યારે પત્રકાર છો સાહેબ, તો પત્રકારની ઈચ્છા શક્તિ હોય કે મારો ધર્મ છે કે લોકોનો સાચો પ્રશ્ન રજૂ કરવો, તંત્રને જગાડવું. 150 કિલોમીટર અને જયમલસિંહભાઈ, હું પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કહું છું કે પત્રકાર, અનેક પત્રકારો મારા મિત્રો છે ને બહુ સારું કામે કરતા હોય છે આવે છે, પણ મહાસાપરા ન્યૂઝ જે છે
છેલ્લા 20 વર્ષથી ઓળખું છું. કચ્છનો કોઈ પણ પ્રશ્ન હોય, કચ્છનો એક કંપનીની બહાર કોઈ વૃક્ષ, ઝેરી વૃક્ષ થાય એનાથી થતા નુકસાન પણ તમે લોકો સુધી પહોંચાડો છો. કચ્છનો શિક્ષણ, આરોગ્ય, રોજગાર, લખપત તાલુકામાં 150 કિલોમીટર પ્રવાસ કરવો, એક પત્રકાર તરીકે તમે ધર્મ નિભાવો છો. તમને અને તમારી પૂરી ટીમનું અભિનંદન આપું છું. એવી જ રીતે તમામ જનપ્રતિનિધિ, ભાજપ કે કોંગ્રેસના, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, આગેવાનો, કોંગ્રેસના હોય, એ લોકોને કહું કે લોકોના હિત માટે બધું કરવું જોઈએ. આપણે લોકો પાછળ રોપાણા છીએ. જે લોકો આપણને મત આપે છે એ લોકોને તકલીફ હોય ત્યારે એ લોકોને પ્રશ્નો માટે લડવું જોઈએ. જરૂર પડે તો પાર્ટી સાથે પણ છેડો ફાડી નાખવો જોઈએ. સાથે સાથે જયમલસિંહભાઈ, હું એમ પણ કહું છું કે કચ્છની પ્રજા, આપણને હંમેશા એમ કહ્યું છે કે કચ્છ એ સહનશીલતા વાળો પ્રદેશ છે, પણ સહનશીલતાના નામે આપણે લોકો મૂર્ખ બનાવે છે. સૌરાષ્ટ્રની નેતાગીરી જુઓ તમે, જયેશ રાદડિયા, જયેશ રાદડિયા, વિઠ્ઠલ રાદડિયા કેટલા તાકાતવર નેતાઓ કે સાહેબ પોતાના લોકો માટે, પોતાના પ્રજા માટે, પોતાના વિસ્તાર માટે એ લોકો લડત ચલાવી છે અને લોકો પણ એમને સમર્થન આપે છે. હું લોક નેતાઓની સાથે સાથે કચ્છની જનતાને પણ કહું છું કે તમારે પણ જાગૃત થવું પડશે. અને જે આગેવાન અત્યારે મામનભાઈ હોય કે હુસેન રાયમા હોય કે પ્રદ્યુમનસિંહ હોય કે કોઈ પણ આગેવાને જ્યારે તમે મત લેવા આવે ત્યારે તમને એનું ગોદડી પર બેસાડો છો, ઓશિકા રાખી દો છો. જરૂર પડે ને તમારા કામ ન કરે તો એનું કાંટું પકડીને એનો વિરોધ કરવાની તાકાત પણ લોકોમાં હોવી જોઈએ. સાહેબ, લાસ્ટમાં હું જયમલસિંહભાઈ એમ કહું કે દેસલ પરથી હાજીપી રોડનો જે અત્યારે ઇસ્યુ છે સાહેબ, 32 કરોડ 32 કિલોમીટરનું કામ હોય, કરોડો રૂપિયાના કામો થતા હોય, એજન્સીઓ બ્લેક લિસ્ટમાં મૂકે, લોકો લડત કરે, પાછો માર્ગ અને વિભાગે 125 કરોડની દરખાસ્ત મોકલી છે. તો સાહેબ, આ સરહદી વિસ્તાર છે, હાજીપીર, આશાપુરા, હિન્દુ શાસ્ત્ર પણ તમે 4 ધામની યાત્રા કરી પણ નારાયણ સરોવર ન પહોંચો ત્યાં સુધી યાત્રા ન થાય. ભગવાન ત્રિકરમાજી મંદિર પણ છે. ગુરુ નાનક સાહેબ મદીના જતા હતા ત્યારે લખપતમાં રોકાણ કર્યું એમનું છે. આ બધા છે. તો મારી સરકારને એટલી વિનંતી છે, જનપ્રતિનિધિની વિનંતી છે કે પાર્ટી ગમે તેની હોય પણ જનતા માટે અને સ્થાનિક પ્રશ્નો માટે લોકોએ લડવું જોઈએ, જનપ્રતિનિધિએ લડવું જોઈએ. લોકોએ પણ સાથ સહકાર આપી અને જરૂર પડે તો વિરોધ પણ કરવો જોઈએ, કોંગ્રેસ કે ભાજપ ગમે તેનું હોય. અંતિમ પ્રશ્ન મામદભાઈ, ખાસ કરીને હાર જીતનો પ્રશ્ન છે, પણ લોકો તમને પણ તમારા ઉપર પણ વિશ્વાસ મૂક્યો છે, તમને પણ જંગી જે છે એ વોટનો જે છે કહી શકાય કે વિશ્વાસ મૂક્યો છે, ત્યારે એ તમામ મતદારો અને તમને જે વોટ નથી આપ્યો એ મતદારોની પીડા તમારા અંદર દેખાય છે. લોકપ્રતિનિધિનો ખાસ કરીને ધર્મ શું હોય છે? પક્ષ કે પછી સ્થાનિક પોતાનો વિસ્તાર? કારણ કે આજે ઘણીવાર પક્ષના કારણે ત્યાં બોલવામાં પણ શરમ આવે છે કે મારી ટિકિટ કપાઈ જશે. તો આ મુદ્દાને લઈને અને બીજું ખાસ કરીને પ્રજા પણ ઘણીવાર જે છે એ વહી જાય છે લાગણીઓમાં, તો એના પરિણામ સ્વરૂપે 5 વર્ષ બગડતા હોય છે. શું કહેશો? સાહેબ, પક્ષ શેના માટે બને છે? લોકોની સેવા કરવા માટે બને છે. જ્યારે એ પક્ષ લોકોની સેવા કરવામાં નિષ્ફળ જાય ત્યારે હું કચ્છને ચોક્કસપણે કહું છું કે એવા પક્ષની પ્રજાને જરૂર ન હોય. પક્ષ બનાવવાનું કારણ શું હોય છે? કે લોકોની સેવા કરવા માટે બનાવતા હોય, ન કે પક્ષને બનાવીને પોતાનો ધંધો માંડીએ. અત્યારે જે પ્રવૃત્તિ કચ્છની અંદર ચાલી રહી છે કે પક્ષના માધ્યમથી પોતાના ધંધા ચલાવે છે, આવા પક્ષોની કોઈ જરૂર ન હોય અને કચ્છની પ્રજાને જાગવાની જરૂર છે. અને લોકો જ્યારે મને 71 થી 72,000 વોટ આપ્યા છે ને, ત્યારે જેણે આપ્યા છે કે ના આપ્યા હોય, પણ લોકોની પીડા, એ મારી કચ્છની પ્રજા છે, એ પોતાની પીડા સમજી અને લોકોને કચ્છના લોકો જ્યારે જાગશે ને, કહેશે કે મારો સચો પ્રતિનિધિ કોણ છે, કચ્છની આવાજ કોણ ઉઠાવે છે, એ લોકો કચ્છના લોકોને પણ ઓળખવાની જરૂર છે. અને જેમલજીભાઈ, જ્યારે પણ અત્યારે તમે કચ્છને જો તો ખરા કે મીઠામાંથી કચ્છને ફાયદો શું? અત્યારે તમે રોલ્ટીમાં, રેતીની અંદર તમે રોલ્ટી લેતા હો, પથ્થરની અંદર લેતા હો, લિગ્નાઇટની અંદર લેતા હો, તો મીઠો તમે કોને આપો છો? કચ્છને રણનો મીઠો કોને આપો છો? અને એનાથી કચ્છને બેનિફિટ શું? શું કામ નથી બોલતા? મેં જિલ્લા પંચાયતની અંદર બોલ્યો કે આપણામાં નથી આવતો, તો ભાઈ કચ્છ કોનામાં આવે છે? અત્યારે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ છે, એ સંસદથી વધારે હોતો ધરાવે છે, લાલ બત્તી મળે છે એને. અને અત્યારે જો મેં સાહેબ આપણે 5 વર્ષમાં શું નવો કરી શક્યા કે કચ્છને આપણે જિલ્લા પંચાયત શું આવ્યું, નવું કોઈ આયોજન આપ્યું? અત્યારે સાહેબ સિસ્ટમ કેવી છે કે જે લોકોને આ લોકોને ગાંધીનગરથી જેટલી સિસ્ટમ આવે એને જ ફોલો કરવાનું. અત્યારે કોઈ નવા ઠરાવ કરી કે નવી કોઈ પંચાયત માટે, જિલ્લા પંચાયત માટે, ગ્રામ પંચાયત માટે, તાલુકા પંચાયત માટે કે ઉદ્યોગોને કે સાહેબ અત્યારે અમારી જેટલી પણ પવન ચક્કીઓ ચાલે છે, કોઈ પણ એ ગ્રામ પંચાયતને ફંડ આપતા નથી. એ તો ચોખ્ખી જોગવાઈ છે કે તમે ત્યાં સ્થાનિક રીતે આપવું જ પડશે, સ્થાનિક રીતે આપવું જોઈએ. તો અત્યારે તમામ અમારી ગ્રામ પંચાયત છે, જ્યાં જ્યાં પવન ચક્કીઓ છે, ઉદ્યોગો છે, તો ગ્રામ પંચાયતો સદર હોય, તાલુકા પંચાયત સદર હોય, જિલ્લા પંચાયત સદર, અમારે કોઈ ગાંધીનગર જોવાની જરૂર ન હોય. અત્યારે જો કચ્છના તમામ જિલ્લા પંચાયત સુધી આ લોકો જો વેરા વસૂલે ને, અત્યારે પવન ચક્કી જો વેરા વસૂલે તો હુસનભાઈની ગળોની અંદર 30 પવન ચક્કી છે અને એક પવન ચક્કીનું વાર્ષિક ₹1,00,000 વેરો થાય છે. અત્યારે કોઈ સાહેબ એને વેરા માટે કલેક્ટર નથી કહેતા, મુખ્યમંત્રી નથી કહેતા, કોઈ કહેવા તૈયાર નથી. કારણ કે જો ન કહેવા આપણું
બીજાનો હક નથી જોતો, પણ આપણો હક પણ પોતાને આપતા નથી. જ્યારે વેરો ના આપે તો ગ્રામ પંચાયત શેનાથી ચાલે, તાલુકા પંચાયત શેનાથી ચાલે, જિલ્લા પંચાયત? અમારે શું વારંવાર ગાંધીનગર બાજુ જોવાનું, દિલ્હી બાજુ જોવાનું? પોતાનું હક અને અધિકાર જ્યારે ઉપર જતો હોય પાછળ લેવા માટે, આ લોકોના પગ પકડાવવા માટે આવા ધંધા બંધ કરી અને પોતાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતને કચ્છવાસીને પોતાની ઊભી કરવી પડે. જી જેમલસિંહભાઈ, કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી, જેમણા ભૂષણભાઈ બહુ સરસ મુદ્દો ઉપાડ્યો કે CSR જે ખરેખર ઈમાનદારીથી કંપની આવે, કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી એટલે કે એની સામાજિક ઉત્તરદાયિત્વ છે. અને હું તો એમ કહું છું કે CSR માં એને લ્યો, કારણ કે એનો પણ જે છે અમુક ટકા જે ધારો કે એમાંથી વીજળી જનરેટ થાય છે તો એનો હિસાબ રાખો અને એનો અમુક ટકાવારી જે છે એ જે કંઈ ઇફેક્ટેડ વિલેજીસ છે, કારણ કે એમાં એ આપવા પડે. અને જ્યાંથી તાર નીકળે છે એ પણ ખેડૂતોને સાથે સાથે ગામને પણ જે છે એ દર મહિને એનો જેમલજીભાઈ, CSR તો ખાલી કાગળ ઉપર ચાલે છે. પહેલો તો આ લોકોનો જે વેરો છે એ તો ગ્રામ પંચાયતનો અધિકાર છે, તાલુકા પંચાયતનો અધિકાર છે, જિલ્લા પંચાયતનો અધિકાર છે. વેરાની સિસ્ટમ હોય 30-33% કરીને એની સિસ્ટમ હોય, એ સિસ્ટમને ફોલો નથી કરતો. CRC કેમ આપે? હમણાં અલીભાઈ હતા, અમે ફોરેસ્ટ વાળાને પૂછ્યું કે ભાઈ તમે લાખો ઝાડ લખપતમાં નષ્ટ કર્યા તો એના માટે બીજી વાવવા માટે કંપની શું જોગવાઈ કરી? એ કે અન્ય જગ્યાએ જો વાવાના હોય. અલીભાઈ તમે સાંભળતા હતા? એટલે આગે લાગે છે રેન્જર અધિકારી એમ કહેતા હોય ફોરેસ્ટના, તો મેં સાહેબ તમે આ લાખો ઝાડ જે લખપતને નુકસાન કર્યા, ખેર બવર મૂળ જે ઝાડ, મીઠી જારી, આજે કોઈ ઝાડને ઉગાડવું હોય તો હજારો વર્ષ લાગે, એવા ઝાડોને જો પવનચક્કીઓ નષ્ટ કરી તો એના માટે શું જોગવાઈ? કે અન્ય જગ્યાએ વાવવાના હોય. અને સાહેબ જ્યારે પવનચક્કીઓની જરૂર હોય તો તમે ક્યાંક રણમાં લગાડો, આવી સારી જમીનમાં જ્યાં ખનીજો છે ત્યાં શું કામ લગાડો છો? જેમલસિંહભાઈ, વિચારવું જોઈએ. હું લખપત તાલુકાની કે કચ્છની દુર્દશા કહું. લખપત અને અબડાસા તાલુકાના મોથાળા ગામ અને લખપત તાલુકાના પાંદરો ખાતે DMF ફંડ એટલે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ફંડ મુખ્ય ખનીજના 30% કપાત કરી, ગૌણ ખનીજના 10% કપાત કરીને DMF ફંડ અપાતું હોય છે. DMF ફંડ હેઠળ અબડાસા તાલુકાના મોથાળા અને લખપત તાલુકાના વર્માનગર ખાતે હેલ્થ ક્લિનિક એટલે કે એક દવાખાનું હતું. દવાખાનાના કર્મચારીઓને 4 મહિનાથી પગાર નથી મળ્યો. 50% કર્મચારી રાજીનામું આપી મૂકી ગયા, જગ્યા ખાલી કરી ગયા. DMF ફંડ હેઠળ માત્ર 2 દવાખાના ચાલતા હોય અને કર્મચારીનો પગાર ન મળતો હોય. 30% મુખ્ય ખનીજનો કપાત કરી, 10% જે વિસ્તારો હોય ત્યાં અમારા પાંદરો વર્માનગરમાં હતું ફંડ સંચાલિત દવાખાનું છે. અને મોથાળા 50% કર્મચારી રાજીનામું આપી મૂકી ગયા. 4 મહિનાથી પગાર નથી મળ્યો. 10 કે 12 હજાર પગાર મળતો, તમે 4 મહિનાથી પગાર ન મળતો એ માણસ કેટલો ટકી શકે? ના છૂટકે લોકો રાજીનામું આપી મૂકી ગયા. DMF ફંડ એવું છે કે જ્યારે ગાડી તમારી વેબ્રિજ ઉપર આવીને ટપાલ બને એટલે સીધો કલેક્ટરના ખાતામાં જમે થઈ જાય. એમાં પગારનો ક્યાં પ્રશ્ન હોય? સીધો કપાઈ જાય. નીતિ નથી, મતલબ નીતિ નથી. બાકી તો કોઈમાં ઉધાર સિસ્ટમ છે ને DMF ફંડમાં, જેવી ગાડી વેબ્રિજ ઉપર ચડી એટલે સીધો કપાઈ જાય. એટલે ટૂંકમાં આ મામું બનાવવાની જે ખરેખર ઘણા સમયથી આ વિસ્તારને એક પ્રયત્ન ચાલી રહ્યો છે એ હવે નહીં ચાલે, કારણ કે લોકો પ્રતિનિધિ જાગી ગયા છે અને લોકો પણ જાગે. કારણ કે જો સ્થાનિક લોકો, જે વાત કરી હુસેનભાઈ અને મોહમ્મદભાઈ, કે જો સ્થાનિક લોકો જ સપોર્ટ નહીં કરે તો તમને જ નુકસાન થવાનું છે. એટલે હવે આવનારા જે 2027ની ચૂંટણીને તો 2 વર્ષ બાકી છે, પણ તમે ત્યાં સુધી આ સરકારે શું કર્યું? અને અહીંયાથી જે ખરેખર આપણે કવાઉ દીકરા છે અને પાછી આપણે જ્યારે વિકાસની ભીખ માંગવી પડે, આપણે જે છે એ યોજનાઓની ભીખ માંગવી પડે, તો મને લાગે અને જેમલજીભાઈ આપણામાં હવે આ સરકારની અંદર કેવું રહ્યું છે ખબર છે કે લોકો લડવા જાય તો સરકારો તો આવતી નથી, સીધી પોલીસ આવી જાય છે. લોકો પહેલા આપણે એમ કહીએ કે આપણે તો આ પ્રશ્ન ગાંધી માર્ગે લડીને લઈ લેવું છે, પણ એ હવે નથી કરવા દેતા. ગાંધી ચિંતા પણ નથી હાલતો, કારણ કે હમણાં તમે જોયો હશે સંસદની અંદર આંબેડકર વિશે આવું બોલે તો જે બંધારણીય જેણે આપણે અધિકાર આપ્યા છે લોકશાહીની અંદર લડવા માટે, એ લોકો પર જાઓ પ્રહાર કરે તો નાના માણસો શું અપેક્ષા રાખે? એટલે બહુ દુઃખ થાય છે જ્યારે બંધારણીય અધિકાર લોકોને મળ્યા હોય અને આંબેડકર સામે એવું બોલે તો બહુ દુઃખની બાબત છે. અને તમામ અધિકારીઓ સરકાર છીનવી લીધા છે. પોતે ઓફિસોમાં બેઠા હોય ને પોલીસને રોડ ઉપર મૂકી દે કે લોકોને કહો કે પોતાનો હક ન માંગે. પોલીસની કામગીરી આખી અલગ છે. અને એ કામગીરી જો તમારા ખેતરમાંથી બહાર નીકળતો તાર નીકળતો તમને એ ટીંગાટોળી કરીને તમારા ખેતરમાંથી જો બહાર કરવાની પરિસ્થિતિ જો આ થતી હોય તો મને લાગે છે કે અંગ્રેજોની લગાનની જે સિસ્ટમ હતી એનાથી પણ આ ક્રૂર સિસ્ટમ જેમ કહી શકાય. કારણ કે ત્યારે પણ અંગ્રેજો તમારા ખેતરમાંથી ટીંગાટોળીને બહાર કાઢ્યા હોય એવું કદાચ મેં તો વાંચ્યું નથી, પણ જો આ ખાતું, આ જો પોલીસ તંત્ર જે છે એ તમારા જ ખેતરમાંથી ટીંગાટોળી કરીને એમ કીધું કે ના આ તો કલેક્ટર અને SP નો આદેશ છે, તમને યાદ તમારું કાંઈ નહીં ચાલે. અને આની અંદર સર જેમલજીભાઈ આની અંદર પ્રશ્ન શું છે કે રેવન્યુની બાબત એટલે સીધો મામલેદાર અને કલેક્ટર આવે. વિચાર કરો. અને જ્યારે રોડ રસ્તા અમને તમે જોયો કે આજીપીની અંદર આ લોકો આંદોલન કર્યો તો માર્ગ મકાન અને વિભાગ એ લોકોને આવવું જોઈએ, એ લોકોને આવીને આશ્વાસન આપવું જોઈએ તમારો 2 મહિનામાં થશે, એના પહેલા પોલીસ આવી જાય.
તો લોકો આવા ડરના મારે પોતાનો અધિકાર પણ માંગી તો નથી મિત્રો શકતા. ખાસ કરીને આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ જે છે 511 કલમો હતી, એમાંથી ઘણી કલમો હવે સરકારને એમ લાગ્યું કે આ તો જૂની છે, અંગ્રેજી વખતની, કેન્સલ કરી. પણ હજુ પણ આ પોલીસનો જે બિહામણો ચહેરો એ જે છે એ પ્રજાને ક્યાંક ને ક્યાંક જો ડરાવતો હોય તો મને લાગે છે કે આઝાદીના 7.5 દાયકા પછી પણ આપણે સાચા અર્થમાં આઝાદ છીએ કે ખરી, આ પ્રશ્ન એક મોટો છે. દરેક જગ્યાએ પોલીસને મૂકી અને લોકોને ડરાવવા ધમકાવવા એ લોકશાહી ચોક્કસ નથી, અને આ પ્રશ્ન જે છે એ સમગ્ર ભારતમાં ઉપડવો જોઈએ. ફરી એકવાર આપ સૌનો આભાર, અને નીચે કમેન્ટ્સમાં જરૂર જણાવજો. આ બંને પ્રતિનિધિને લઈને તમને સૂચનો હોય તો પણ તમે એની અંદર લખજો, અને આ બંને પ્રતિનિધિઓ છે એ લોકો માટે ગમે એ જગ્યાએ આવીને પ્રશ્નો ઉપાડતા હોય છે એવું ખાસ કરીને તમે જોતા જશો. ફરી એકવાર આપ સૌનો આભાર. હું જયમલસિંહ જાડેજા અંતરિયાળ એવા લખપત વિસ્તારમાંથી આ પ્રશ્ન તમારા સુધી પહોંચાડું છું. ચોક્કસ ગમે તો શેર કરજો, અને સૂચનો હોય તો નીચે કમેન્ટ્સમાં જરૂર જણાવજો. ફરી એકવાર આભાર. ધન્યવાદ.